આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાની હિચકારી ઘટના સામે આવી, જ્યાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। તલાલાના જાવંત્રી ગામમાં 54 વીઘા જમીનના વિવાદને લઈને આરોપીઓએ મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ ચાંપી હતી। આ મામલે આરોપીઓએ જામગરી બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું હતું, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ ગંભીર કેસમાં પોલીસે 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ બાદ 4 યુવક આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। આ કાર્યવાહી માટે ગીર સોમનાથ એલસીબી, એસઓજી તેમજ તલાલા પોલીસની સંયુક્ત ટીમે 24 કલાક સુધી જંગલ વિસ્તારમાં રહી આરોપીઓની શોધખોળ કરી અને અંતે તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસની ઝડપી અને કડક કાર્યવાહીને પગલે વિસ્તારમાં ફરી શાંતિનો માહોલ સર્જાયો છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસ સ્ટેશનના જાવંત્રી ગામે 2 દિવસ પહેલા એક ખૂબ જ કરુણ ઘટના બનેલી હતી, જેમાં ફરિયાદીઓએ કોર્ટના આદેશ અનુસાર જે જમીન જે મૂળ માલિકોને સોંપવાની હતી તે મૂળ માલિકોને સોંપી ત્યારબાદ એનો વિરોધ કરવા માટે લગભગ રાત્રિના 10 વાગ્યાના સમયે 12 થી 14 જણાનું ટોળું હાથમાં પેટ્રોલ અને એવા બધા જ્વલનશીલ પદાર્થો લઈ અને હથિયારો લઈ અને ફરિયાદીના ઘરે ધસી ગયું હતું અને વાડીમાં જે ઝૂંપડા જેવી એમનો એક નાનો રૂમ હતો તેને આગ ચાંપી દીધી હતી। આ ઘટનામાં ખૂબ જ દુઃખદ એવા એક મહિલા, ઉંમરલાયક મહિલાનું દાઝી જવાથી 2 દિવસ બાદ સરકારી હોસ્પિટલમાં અવસાન થયું છે, જેને કારણે આ ઘટનામાં 302 ની કલમ પણ ઉમેરવામાં આવી છે। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સાસણના જંગલમાં જતા રહ્યા હતા। આ મૂળ આરોપીઓ એ સીડી સમાજના છે અને અનુસૂચિત જનજાતિના છે અને આ લોકો જંગલના ખૂબ જાણકાર છે, ભોમિયા છે, તેથી સાસણના જંગલમાં આ લોકો તરત જ ગુનો આચરીને ભાગી ગયા હતા અને ત્યારબાદ એલસીબી, એસઓજી અને લોકલ તલાલા પોલીસની ટીમ આ લોકોએ સતત 24 થી 48 કલાક દરમિયાન જંગલમાં ફરી અને લગભગ 4 જેટલા આરોપીઓ અને 2 મહિલા આરોપીને ઝડપી પાડ્યા છે। હજી પણ 2 થી 3 આરોપી જે છે એ નાસ્તા ફરે છે, પણ અમે ખૂબ જ એમને ટૂંક સમયમાં પકડી લેશું।